દક્ષ મહારાજને પ્રજાપતિનું પદ મળ્યું, દેવતાઓની સભા બોલાવી, બધા દેવતાઓ પધાર્યા છે. દક્ષ નહોતા આવ્યા એટલે બધા દેવતાઓ બેઠા હતા, પણ ભગવાન શંકરને નવરું બેહવું ન ગમે અને વાતો કરવી ન ગમે. એ તો આંખ બંધ કરી અલખ નિરંજન. હવે એમાં દક્ષ આવ્યું એટલે બધા ઊભા થયા, શંકર ભગવાન ન થયા અને સોટલી ખીતો થયો. પેલા વેલું પ્રવચન કરવા લાગ્યો, હે સભાજનો, આજ મેં તમને બોલાવ્યા, તમે બધા પધાર્યા, તમારા બધાનું સ્વાગત કરું છું. મને બહુ સારું લાગ્યું, તમે બધાએ મને માન આપ્યું, ઊભા થઈ, બહુ સારું લાગ્યું. યાદ રાખજો, કોઈ વ્યક્તિ માન આપે અને આપણને સારું લાગે ને ત્યારે આપણી પતનની નિશાની છે. બોલો કૃષ્ણ કનૈયા લાલ. કોઈ વ્યક્તિ માન આપે ત્યારે તપાસ કરો કે હું આ માનને લાયક છું કે નહીં. મને બહુ સારું લાગ્યું. પણ બે જણા આજ ઊભા ન થયા. કોણ? એક મારા પિતા બ્રહ્મા કે કાંઈ વાંધો નહીં, મારા બાપા છે, નો થયા તો કઈ. નકર આવી પ્રજા હોય તો કે બાપો હોય મને ભાઈ ભાઈ કરે તો સારું, કે મારા પિતા ઊભા ન થયા તો કઈ નહીં. પણ આ મારો જમાઈ, આમ કરીને ભગવાન શિવજી ને સામે આંગળી ચીંધ્યો અને શું બોલ્યો? એ સમય શિષ્યતા પ્રાપ્તો યન્મે દુહિતુરમ ગ્રહીત પાણી વિપ્રાગ્નિ મુખત સાવિત્રામ ઇવ સાધુવાન પ્રેતવાસેષુ ઘોરેષુ પ્રેતે ભૂત ગણે વૃતે અટત્યુન્મદન વગ્નો વ્યુક્ત કેશો હસન રુદમ. એમ કે છે કે નિંદા કરી શંકર ભગવાનની, પણ મારા શ્રીધર સ્વામીએ તો એમ કીધું કે આમાં નિંદા કરી નથી, કારણ કે જેવું હતું એવું જ બોલ્યો. દક્ષે એમ કીધું કે રહેવા માટે મકાન નથી, મહાણ મારી તો સ્મશાનમાં જ રહીએ છીએ. એમાં ક્યાં નવું કીધું? સ્મશાન ઐશ્વા ક્રીડા સ્મર હર પિશાચા સહચરા. બીજું એમ કીધું કે પહેરવા માટે કપડા નથી, વાઘાંબર પહેરે, એ તો વાઘાંબર જ પહેરે છે, એમાં પણ નિંદા નથી. કે લગાડવા માટેના પ્રસાધન નથી, પાવડર કે ક્રીમ કે એવું કાંઈ નથી, સ્મશાનની રાખ ચોડે છે. ચિતા ભસ્મા લેપો ગરલમ સનમ દીક પટધરો, એ તો છે જ. પણ આવી નિંદા કરી ત્યારે બધા તો ન બોલ્યા, પણ નંદી મહારાજે કીધું કે દક્ષ ધ્યાન રાખજે, તારું અકલ્યાણ થશે. ભગવાન શિવજી એક પણ શબ્દ ન બોલ્યા, એક પણ શબ્દ ન બોલ્યા. વિચાર કરે કે આપણે કઈ બોલવું નથી, અને સભાને પગે લાગી અને શિવજી અપમાન સહન કરી નીકળી ગયા. અને દક્ષ મહારાજે નક્કી કર્યું કે અહીંયા અપમાન કર્યું છે, હવેથી આને કોઈએ કોઈ પ્રસંગમાં તેડાવવા નહીં, નાઈત બાર મૂકું છું. કારણ કે પ્રજાપતિ છે ને, પ્રજાપતિ પછી બધા દેવતા આવે, એટલે બધા બોલાવતા બંધ થયા, સત્કર્મ બંધ થયા, યજ્ઞો બંધ થયા. કારણ કે યજ્ઞ કરે તો દક્ષને તેડાવવો પડે, શંકરને તેડાવવો પડે. મોટાનો કજિયો કોણ ઓરે? એ દક્ષે એક દી બધા દેવતાઓને કહ્યું કે હે દેવતાઓ, યજ્ઞ કેમ નથી કરતા? મહારાજ હમણાં માનતા નથી કરી. દક્ષ કે મન ખબર છે, મારે શિવને વેર થયું એટલા માટે તમે યજ્ઞ નથી કરતા. કાંઈ વાંધો નહીં. તરત જ ભૃગુ ઋષિને કહ્યું, ભૃગુ ઋષિ મુહૂર્ત કાઢો, હે મુહૂર્ત કાઢો, અને આપણે યજ્ઞ કરવો છે. કે ક્યાં? કે કનખલમાં. બૃહસ્પતિ સૌ નામના યજ્ઞની શરૂઆત કરી. હરિદ્વારમાં કનખલમાં યજ્ઞની શરૂઆત કરી. બધાને કંકોત્રી મોકલી, શંકર ભગવાને ન મોકલી. અને કંકોત્રી મોકલી હતી એમાં છેલ્લે તાક મારી હતી કે તમે બધા આવો ત્યારે તમારું વિમાન કૈલાસ ઉપર ચક્કર લગાવી અને મારા નામનો જય જયકાર કરજો. કઈ ઓછો ઉપાડો હતો ભાઈનો? અને એમ કહેવાય છે કે વિમાનો આવવા લાગ્યા. ઓલી દેવતાઓની સ્ત્રીઓ ગીત ગાતી જતી હતી. સતી વિચાર કરે, કરે મારા બાપના નામનો જય જયકાર કરે છે, આ બધા ક્યાં જતા હશે? ચંદ્ર મહારાજ આવ્યા, આવીને ભગવાન શિવની પૂજા કરી, અર્ચના કરી. એટલે સતી ચંદ્રને પૂછે, ક્યાં જાવ છો? દેવી તમને ખબર નથી કે ના, તમારા બાપુજી હરદ્વારમાં કનખલ યજ્ઞ કરે છે, તમારે કંકોત્રી નથી આવી કે ના? જો કેવી સરસ મને કંકોત્રી છાપી છે.
સતી કંકોત્રી જોઈને તો રાજી છે કે હા કંકોત્રી બહુ સારી છે, પણ મારો બાપ મોટો છે, મોટો માણસ છે, ભૂલી ગયો બિચારો. અમે જાજી બજી દીકરીઓ છે એટલે ભૂલી ગયો છે. એ દોડતા દોડતા ભગવાન શિવજી પાસે ગયા અને ભગવાન શિવજીને કહેવા લાગ્યા, હે મહારાજ કે શું કે મારા પિતા યજ્ઞ કરે. કે બહુ સારું કહેવાય દેવી, એ તો સારું કહેવાય, યજ્ઞ એટલો કલ્યાણ છે. સતી કે હાલો ને આપણે જાય. એટલે શંકર ભગવાન બોલ્યા, તદપી વિરોધ માન જહાં કોઈ તહાં ગયે કલ્યાણ એ દેવી ત્યાં ન જવાય, આમંત્રણ નથી એટલે ન જવાય. સતીએ કીધું મહારાજ અમુક ઠેકાણે વગર આમંત્રણે જવાય. હવે કેટલા ઠેકાણે વગર આમંત્રણે જવાય એ નોંધ કરી લ્યો. પહેલું, માત પિતાના ઘેર સંતાને વગર આમંત્રણે જવાય. બીજું, ગુરુને ઘેર શિષ્ય વગર આમંત્રણે જવાય. ત્રીજું, ભગવાનના મંદિરે વગર આમંત્રણે જવાય. ચોથું, ભગવાનની કથામાં વગર આમંત્રણે જવાય. અને પાંચમું, પતિને ઘેર પત્નીએ વગર આમંત્રણે જવાય. ને વાટ ન જોય કે અમારા ઈ આવે તો જાય, તમારા ઈ નો આવે તો રહી જવાય. મહારાજ મારો બાપ છે ત્યાં જવાય. શંકર ભગવાને કહ્યું, દેવી બાપ હોય તો ભલે, માં હોય ભલે, ભાઈ હોય તો ભલે, આવો કોઈ પણ હોય, પણ ધર્મનો વિરોધી ભગવાનનો વિરોધી હોય તો ત્યાં ન જાવું, આ મારો મત છે. લે દેવી આ માળા અને જપ કરવા બેસી જાવ. તો સતી નો બેઠા. શંકર ભગવાન અલખ કરીને લાગી સમાધિ અખંડ અપારા. શિવજી ધ્યાનમાં બેસી ગયા. સતીને શાંતિ નથી, મારે જવું છે. અને તૈયાર થયા, નંદી ઉપર સવાર થયા અને ચાલવા લાગ્યા. ચાલતા ચાલતા દૂરથી ભગવાન શંકરને પ્રાર્થના કરી, વંદના કરી. રજા ન લીધી, કારણ કે રજા લેવાની કઈ જરૂર નથી. કારણ કે રજા ક્યારે લેવાય બેનો? પાછું આવવું હોય તો ને. ઠેક લ્યો, માર્કેટમાં જાઉં છું અડધી કલાકે આવતી રહી, માવતરે જાઉં છું અઠવાડિયે કેડે આવતી રહીશ તો રજા લેવાય. બાકી કોઈએ કીધું જય શ્રી કૃષ્ણ ડેમમાં પડવા જાઉં છું, પાછું આવું જ નથી તો રજા શું લે? એટલે દૂરથી પ્રાર્થના કરી કે હે ભોળાનાથ, તમારા ચરણની દાસી છું, દાસી રાખજો. ચાલતા થયા. ચાલતા 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 એમ કહેવાય છે કે કનખલ યજ્ઞશાળામાં આવે છે, પણ કોઈ આવકારો ન આપ્યો સતીને. અરે આવકારો તો ન આપ્યો, બેનો મળી તો બેનો મેણા બોલવા લાગી. ભગિની મિલી બહોત મુસ્કાતા, ભગિની મિલી બહોત મુસ્કાતા. બેનો મેણા મારે છે. જોયું સતી આવી કે હા, ઓલી કે વગર આમંત્રણે આવી. તો બીજી કે નો આવીને ક્યાં જાય? કા રહેવા માટે ખોયડું નથી એને. ત્રીજી કે ઘરમાં ખાવા ધાને નથી. ચોથી કે ઓલા નેઠો નહીં ક્યાં રખડતો હોય બાવો. બેનો મેણા બોલે. સતી મેના સહન કરતા 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 આમ યજ્ઞશાળામાં જ્યાં માતા પિતા બેઠા હતા ત્યાં આવી અને દક્ષે આમ આમ સામું જોઈ નીચું જોઈ ગયું. સતી કહેવા લાગી કે હે પિતા નીચું જોમાં, એક પણ મેં એવું કામ નથી કર્યું કે તારે નીચું જોવું પડે. માટે હે પિતા હજી અવસર છે, ઉભો થા અને શંકરના ચરણ પકડી લે. જો તારું કલ્યાણ ન કરાવું તો હું તારી દીકરી નહીં. અને એમ કહેવાય છે ન માયનું દક્ષ કોઈ સામું જોતું નથી. સતી એકલા ઉભા છે અને ત્યારે અમારા સંતો કહે એક પાત્ર ઊભું થયું. હે સતીના માતા ઉભા થયા. સાદર ભલે મિલી એક માતા, સાદર ભલે મિલી
એકદમ માં દોડીને ઉભા થયા અને સતીને ગળે વળગાડી લીધો. બેટા આવ, બેટા આવ, હું તારી પાસે છું, તારી સાથે છું. અને હે બેટા, તું ચિંતા ન કરતી, બીજા બધા ભલે મુખ ફેરવી ગયા અને તું મારી પાસે રહેજે, મારાથી દૂર ન જાતી. બીજા બધા તારો વિરોધ કરે છે, હું તારું સન્માન કરું છું, બેટા મારી સાથે રહેજે. અને આમ કરીને હૈયે વળગાડી ત્યારે સતીના હૈયે ટાઢક થઈ. આહા, ને માઈ માં ને બીજા વગડાના માવું લેવા નથી આવી, માવું યજ્ઞને માણવા નથી આવી. તો કે માં આ મારા પિતાનું આ નિકંદન નીકળે નજરે જોઉં છું એટલા માટે એને બચાવવા માટે આવી છું માં. બેટા નહીં માં નહીં. અને એ સમય એમ કહેવાય છે સતી યજ્ઞશાળામાં ગયા. ઈશાને રુદ્ર, ઈશાન ખૂણામાં ભગવાન શિવજીનું સ્થાપન નહોતું. હા હા હા, વિચાર કરે કે આમ તો વિરોધ છે, પણ આ યજ્ઞમાં પણ દેવમાં પણ વિરોધ. અને એ સમયે સતી ત્યાં પદ્માસન વાળીને બેઠા, આંખ બંધ કરી અને ભગવાન શિવજીને પ્રાર્થના કરી, જન્મ જન્માંતરની તમારી દાસી છું, દાસી તરીકે રાખજો, આવું છું. અને જ્યાં આમ ધ્યાન ધર્યું કે જમણા પગના અંગૂઠામાંથી યોગ નામનો અગ્નિ પ્રગટ થયો. જળ 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 અસ કહી યોગ અગ્નિ તનુજારા, ભય સકલ મકહાકારા. અસ કહી યોગ અગ્નિ તનુજારા, ભય સકલ મકહાકારા, ભય સકલ મકહાકારા, ભય સકલ મકહાકારા. સતીનો દેહ જળ 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 ભળે, હાહાકાર મચી ગયો. બધા દેવતાઓ બ્રાહ્મણો કે એ માં ખમૈયા કરો, કે ખમૈયા થઈ રહ્યા. એ બ્રાહ્મણો, એ દેવતાઓ, તમે પણ સાક્ષી છો, બધાને દંડ મળશે. સુનહુ સભાસદ સકલ મુનિંદા, કહી સુની જીન શંકર નિંદા. સુનહુ સભાસદ સકલ મુનિંદા, કહી સુની જીન શંકર નિંદા. કહી સુની જીન શંકર નિંદા, કહી સુની જીન શંકર નિંદા. બધાને દંડ મળશે. ને એકદમ નંદી દોડતા દોડતા કૈલાસે ગયા. મહારાજ ભોળાનાથ કે શું કે અમારા માં યજ્ઞમાં ગયા તા, પછી કે ત્યાં બળી ગયા. ઓહો, મેં ના પાડી હતી. શંકર ભગવાન કે તું જાતી નહીં, તારા બાપનો અપમાન હું સહન કરું, તું સહન ન કરી શકે, કારણ કે તું પોતે જ સાક્ષાત વિદ્યુદામ સ્વપ્રભામ મૃગપતિ સ્કંદસ્થિતામ ભીષણામ, તું પોતે જ ભડકો છો. કઈ વાંધો નહીં. ભગવાન શિવજી આવ્યા કનખલમાં, આવી અને હળકતા દેહનો સતીના દેહને ઉઠાવ્યો અને ઉઠાવીને ભારતમાં ફેર્યા. અને હળકતા હળકતા સતીના દેહના ટુકડા જ્યાં જ્યાં પડ્યા ત્યાં ભગવાન વિષ્ણુએ માતાજીની શક્તિપીઠો બંધાવી. આવી 51 શક્તિપીઠો થઈ. બોલીએ શક્તિ માતા કી જય. કૈલાસેથી ભગવાન શિવજી કૈલાસે આવે, જ્યાં જોવે ત્યાં દેહ ન મળે. અને હવે ભગવાન શિવજીને ક્રોધ આવ્યો. જટા ખોલી ફેરવીને પછાડી તારે ધરતી ફાટી અને અંદરથી ગણવારો નીકળ્યો. વિકરાળ શરીર, હાથમાં ત્રિશૂલ, ઓપરાની માળા. પિતાજી, મારું નામ અને કામ. શંકર ભગવાન કે બેટા તો વીર છો અને તને ભદ્રકાળી નામની શક્તિ આપું. જયંતી મંગલા કાલી ભદ્રકાળી કપાલિની દુર્ગા ક્ષમા શિવા ધાત્રી સ્વાહા સ્વધા નમો. શક્તિ લઈને જા, દક્ષના યજ્ઞનો વિધ્વંસ કરી નાખ. અને વીરભદ્ર ઉપડ્યો. ચાલતો ચાલતો કનખલમાં આવ્યો. સમિયાણાને પેલા વેલા ઉડાડી દીધો. દેવતાઓને પકડી પકડી કોઈની આંખો ફોડી નાખી, કોઈના કાન તોડી નાખ્યા, કોઈના ગાલ તોડી નાખ્યા. તમાચા મારીને 32 દાંત કાઢતા હતા, 32 બાર ટાટિયા ભાંગી નાખ્યા. ભૃગુ ઋષિ યજ્ઞ કરાવતા હતા, એની દાઢી પકડી. એ દાદા કે શું કે શંકર વગરનો યજ્ઞ થાય કે નો થાય? કે હું કામ કરાવ્યો? યજમાને કીધું એટલે
એ કાલ હવારે તો યજમાન ગમે તેમ કે વેદના ચીલા ચાતરી અને આવા યજ્ઞ કરાવો છો, આમ કરીને જડબું ખેડવી નાખ્યું, એટલે મંત્ર બોલતા જ બંધ. અને દક્ષ પાસે ગયો અને ત્યાં જઈ દક્ષને પકડીને કે આ મુખથી તે ભગવાન શિવની નિંદા કરી. નખ વધાર્યા અને વૃક્ષ ઉપરથી પાકેલું ફળ લે એમ દક્ષનું માથું ઉતારી અને કીધું કે હાલો બધાય બોલો મંત્ર, આ પૂર્ણાહુતિ બીડું હોમી દે સ્વાહા. દક્ષનું માથું યજ્ઞમાં હોમી વીરભદ્ર ભગવાન શિવજી પાસે આવ્યું, પગે લાગ્યો. ત્યાં શંકર ભગવાન ભૂલી ગયા તા હોતે, એલા તું ક્યાં ગયો તો? આવા ભોળા છે કે મહારાજ ઓલા દક્ષના યજ્ઞનું તમે કીધું હતું ને કે હા શું કરી આવ્યો? કે બસ મારા ન્યા તો ડઠળસો પટણ ભૂતરોવે બેકાળ મીટે ન ભાઈરો માંગણો. હવે ત્યાં ભૂતળા આટા મારે છે. બેટા તે બહુ ખોટું કર્યું, તો યજ્ઞનો વિધ્વંસ કર્યો બેટા, તન દોષ લાગ્યો. વીરભદ્ર કે પ્રભુ હું શું કરું? કે તપ કરવા જા. અને વીરભદ્ર મહારાજ એ તપ કરવા માટે ગયા છે.